સાબરકાંઠામાં ભાજપના એમએલએ અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। હિંમતનગરમાં ઠાકોર સેનાના હોદ્દેદારોની બેઠકમાં તેમણે સ્પષ્ટતા કરી। ભીખાજી ઠાકોરની અટક અંગે થયેલા વિવાદને લઈને તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કેટલાક લોકોએ ભીખાજીનો વિરોધ કરી ટિકિટ પરત લેવડાવી। સાથે કહ્યું કે ભીખાજી ઠાકોર આપણા સમાજના જ હતા, ભીખાજી ઠાકોર નથી તેવી આપણા સમાજના લોકોએ જ વાત ફેલાવી હતી। ભાજપે લોકોની લાગણીને ધ્યાને લઈ બીજા ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે હવે બીજા ઉમેદવારનો વિરોધ ન કરવાનો હોય। તેમણે કહ્યું કે શોભનાબેન સમાજની દીકરી છે, તેમને જીતાડવા એક થવું જરૂરી। ઠાકોરે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે ભીખાજી ઠાકોરનો જે વિરોધ થયો હતો આપણા સમાજના લોકોએ જ વિરોધ કર્યો હતો, જો કે હવે બીજા ઠાકોર ઉમેદવારને ટિકિટ અપાઈ છે। આપ કશું કેટલાક લોકોએ સોશિયલ મીડિયાને એટલો બધો હોબાળો કર્યો કે ને બી ભીખાજી ઠાકોર નથી, ઠાકોર નથી, ઠાકોર નથી, આ પ્રકારની વાત આપણા જ લોકોએ વાત ફેલાઈ। આપણા જ સમાજના આગેવાન શ્રેષ્ઠી અને એના ઉપર ભારતીય જનતા પાર્ટીએ અદ્ભુત શ્રદ્ધા અને પ્રેમથી એમની ટિકિટ જાહેર કરી। ઠાકોર સમાજમાંથી અવાજ ઉઠ્યો કે ના બી આ ઠાકોર નથી। ભારતીય જનતા પાર્ટીએ ઠાકોરોની માંગણી, એમની લાગણી જે સોશિયલ મીડિયામાં નીચે કેટલી હતી મને ખબર નથી, પણ સોશિયલ મીડિયામાં આવી વાત આવી અને કેટલાક લોકોએ બહુ બધું ઉભાડા બીજું ત્રીજું થયું, એટલે ભારતીય જનતા પાર્ટીએ પુનઃ વિચાર કરી અને આપણા જ શોભનાબેન ઠાકોરને એ ટિકિટ આપી। જો હું ઝાલા છું, કોઈ સોલંકી છે, કોઈ રાઠોડ છે, કોઈ પરમાર છે, કોઈ ચૌહાણ છે અને કોઈ બારિયા છે। ગુજરાતમાં વસતા ઠાકોરો 52, 43, પાલવી, બારિયા, ચુવાડિયા અનેક શાખો છે। આ બધા જ ઠાકોરો છે, ક્ષત્રિય ઠાકોરો છે બધા।